માં પેલો એલો શબ્દ આપે છે હા. દીકરા ઘોડિયામાં નાખી દે ને પછી હા 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 એટલે ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા હા. તમે ઘણી વાર હાસ્યમાં કહેતા હોય યોગેશભાઈ કે બાળક જે છે એ ભાઈ માં હાલરડું ગાય તો સુઈ શું કામ જાય, એટલે અમે રમૂજમાં એમ કહી કે આ માએ એમ કરતી હોય હા હા તો ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા. એક બાળક આમ હોતું હોય ને એક ગાંડો આમ હોતો હોય છે. બાળક હા ગાડી બે ને કેટલી મજા છે. ડાયા થયા એટલે તમારે પોતાને નાવું પડે છે, ડાયા થયા એટલે તમારે પોતાને જમવું પડે છે. વાહ. અમારે ટેસ્ટભાઈ કોઈક છોકરું તેડી નીકળે તમને એમ જ થાય ખોવાણું હોય છે. રાત ખોવાનું નથી લઈને નીકળ્યા, પણ આમ થાય આમ ટેસ્ટભાઈ લઈને નીકળે ને તો આપણે એમ થાય કે આ રેઢું પડી ગયું છે. હા, એટલે અમે રમૂજમાં વાત કરતા હોય કે માં હા હા કરે અને હામું છોકરું તે હા હા હા, એટલે અમે રમૂજમાં એમ કહે કે અત્યારનું 21મી સદીનું બાળક એ હોશિયાર છે કે ખોટું હરીફાઈમાં પડવું એની કરતા હુઈ જવું સારું. ના, હું જ્યારે ઘણા વર્ષ પહેલા પહેલી વાર મળ્યો ને તો મેં હિન્દીમાં ચાલુ કર્યું હતું. એને ઊભા છે ને કીધું મને કે ગુજરાતીમાં ચાલુ કરો, મને ગુજરાતી આવડે. ખરેખર નહીતર અમને તો શું થાય કે અમને હિન્દી બોલવાનું મળે એટલે એમ થાય કે ભાઈ ભાઈ ક્યાં બાત હે. અમે પહેલી વાર મુંબઈ આવ્યા ને ઘણા વર્ષ પહેલા એટલે ઘણા વર્ષ પહેલા લ્યો ને, એટલે બધા એવું કીધેલું કે હિન્દી બોલજો નકર ટેક્સી વાળા છેતરશે એમ. તે અમે સાંતાક્રુઝથી ટેક્સી કરી એરપોર્ટથી, અને અમે જે હિન્દીમાં ઉપાડ લીધા સીધા સીધા હાઈવે પર જવા દેવાના હે. નેશનલ પાર્ક કા પાટિયા આવતા હે ન્યાલી વાળી લેવાના હે. ત્યાં વળી હું એટલું બોલ્યો તો બીજો બોલ્યો થોડાક આગળ જાયેગા તો અંબાજી માँ का मंदिर आएगा वहां खड़ा करना है 3 નંબર में. અત્યારે હું ત્યાં આવ્યો તો ટેક્સી વાળો ડ્રાઈવર હતો ને એને બ્રેક મારીને દાંત કાઢ્યા ઊભું રાખીને, ગોટો વળી ગયો. મેં કીધું દાંત ક્યું કાઢતા હે, જોજો આમાં અમારી કેટલી હિન્દી આવે એ જોજો. दांत क्या काटता है, हमको मूर्ख समझता है. मैंने क्या काई नहीं समझता है, તમે हमको ઓળખતા નહીં है. મેં કીધું કા, મને કે તમે ગુજરાતી બોલો હું હોફાવડ નો છું. એ કીધું કે વહેલા હેર બોલ ને આટલી હિન્દીમાં અમારા જબા પર લઈ ગયા ડોહા. અરે હકીકત સાહેબ, હવે આપણે જૂના સૂત્રો ફેરવવાની જરૂર છે સાહેબ. આપણે પહેલા ગાંધી બાપુના સમયમાંથી આપણે સ્કૂલમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ હોય ત્યારે આપણે એક વસ્તુ એવું કરતા, આપણે નીકળીએ ને જ્યારે નારા બોલાવતા બોલાવતા પછી જ્યારે આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે, આ નથી લાગતું ફેરફાર કરવો જોઈએ? હા, તેથી એવી પરિસ્થિતિ હતી કોઈ કુટુંબ બિચારું ભૂખ્યું હોઈ જતું હોય તો આપણે અડધો રોટલો એને દઈ દેવાનો, પણ દેશને બચાવવાનો છે. આથી રોટી ખાएंगे નહીં, હવે ગાઓ 2 રોટલા ખાएंगे દેશ કો બચાएंगे, पिज्जा बर्गर खाएंगे देश को बचाएंगे, पानी पूरी खाएंगे राष्ट्र. બેનો નગર પાણીપુરી નો કહેતા બાયુ ડોહ્યું પાણા લે. ના ના, તમ તારે ખાવાનું બધું પણ ઘરે બનાવીને. હા, અત્યારે શું થાય, જો અમે જો પાણીપુરીનો કોઈનો વિરોધ તો કરાયો છે નહીં, નહીતર પાણીપુરી એસોસિએશન કે માફી માંગો. હમણાં તો એ નવું ઉપડ્યું નહીં ખાજો ઘડીક રહેવું ખોટું આંખે થવું. અરે સાહેબ, આ મુંબઈમાં વડાપાવ ન હોત તો કયેક માણસો ભૂખે હુતા હોત સાહેબ જે તે સમયે. હા, એમાં એ જે મળતું એ ખાઈ લેવાનું, એમાં શું વાંધો. પણ જો ભાઈ બધા નહીં હો, માપસર પાછું ડોઈશું એ નહીં ખાવાનું, પાછું ગમે એ. મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી નહીં ખાવાની. મોઢામાં દાંત ન હોય ને તમે પાણીપુરી મૂકો પીસકારી જ થાય ખાલી. હે, ખરેખર કહું, બધા નહીં ખાવાનું. એને પછી ભૂકો કરીને લાજ થોડોક તો શું દો ને પછી એટલે માફક બધું. હા, ખરેખર
એક બેન પાણીપુરી ખાવા ગયા ને, સાંભળજો, અલગ અલગ પાણી હોય ને શું કે દાદા? ફ્લેવર. અચ્છા, ઓકે. અલગ 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 ફ્લેવર હોય ને બધી. તે ઓલો ભાઈ વળી છે ને આમ ડીશ બેન લઈને ઉભેલા, ઓલો વળી બધું આમ ફ્લેવર નાખી નાખીને ફટ દઈને પૂરી મૂકે એટલે બેન ડાપ દે આમ જી ઓલાને પછી થકવી દીધો. તે એમાલી બેનનો એક ડોલ પડી હતી ને એમાં ધ્યાન ગયું, એ ભાઈ આમાલી કેમ નથી નાખતો, આમાલી કેમ પાણી નથી લેતો, એમ આમાલી કેમ નથી નાખતો કાંઈ? કે બેન એ ડીશું ધોયેલું છે. એ હારો કહેવાય ન કરે, એમાલી નાખ્યો તો કેટલી ફ્લેવર આવત. નહીં, તમારો આહાર તમારા વિચાર ઉપર 100% કામ કરશે, ધ્યાન રાખજો. આપણું શાસ્ત્ર એ પણ સમજે છે કે શું ખાવું. ભગવાન કૃષ્ણ વ્રજમાં વાહળી વગાડે છે, ગાયો ચારે છે, અને એમાં એક પારાથી એક શિકારી હરણનો જ્યાં શિકાર કરવા માટે જ્યાં બાણ છોડવાની તૈયારી કરે, અને ભગવાન કૃષ્ણે અટકાવ્યો કે મારીશ નહીં. અરે કે શું કામ? મારી રોજી છે આ. જે કુટુંબમાં હું જન્મ્યો છું એનો મારે આ ધંધો કર. નહીં, ન મરાય. કે પણ સારા સારા રાજાઓ શિકાર કરે છે, એને તમે કેમ કૃષ્ણ ના નથી પાડતા? એ એનું કર્મ, તને મારી હાજરીમાં હું તને ન મારવા દઉં. આનેથી મારવાથી શું પાપ લાગે? એ તો આ જીવ છે કૃષ્ણ. તમે આપ કયો છો કે આ બધા તો મરી ગયેલા, એકવાર તને મરવું જ પડે. તું તો મુરલીધર છો. એ તો કર્મનું બંધન છે. જીવ આવ્યો એને મરવું જ પડે. તો એ તો ગમે કામે મરવાનો છે. તો એ મારા આખા ઘરનું એક પેટ ભરીને મરશે તો એ કેટલો પુણ્યશાળી બનશે. અને એની કિંમત શું છે? એક શિકાર કરવો, ખાલી બાણ ચલાવવું, એટલું જ મહેનત છે ને. એમાં મારો આખો પરિવાર જો એમ કહેવાય કે એની ભૂખ તૃપ્ત થતી હોય તો તને વાંધો શું છે? કે ભાઈ મફતમાં નથી. હવે સાંભળ, હવે કૃષ્ણ આને વાર્તા કરે છે. અને સાંભળી લ્યો કે જે શિકાર કરવા માટે બાણ ચડાવીને ઊભો હોય એને જો કૃષ્ણની વાણી નીચે બેહાડી દેતી હોય, સાહેબ, જે વ્યક્તિ બીજાને સાંભળવા માટે બેસવાની તૈયારી હોય ને, તો અધમમાં અધમ હશે ને એ પરમાત્માના ચરણ સુધી, સદગુરુના ચરણ સુધી વયો જશે. ભલામણ. અને હું તો આપ બધા મુંબઈ જેવી અલબેલી નગરીમાં રહ્યો છો અને એટલી બધી સંખ્યા એમ કહી જાય છે સાહેબ કે હજી કળિયુગ આપણને અડ્યો નથી. સાહેબ, આપણને કળિયુગ નથી અડ્યો. આ પુરાવો હમણાં જ ઓસમાણભાઈએ કીધું કે આ સદગુરુની કૃપા. ભગવાન કૃષ્ણ કહે છે ને, સાંભળ, એક રાજા હતા અને એ રાજાને એના રાજની અંદર યોગેશભાઈ ધીરે 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 એમ કે ભાઈ અનાજની ઉત્પત્તિ ઘટવા મળી, માણસની સંખ્યા વધી ગઈ. અમુક વેપારીઓએ કોઠારો પેક કરી દીધેલા અનાજના, ભૂખમરો આવી ગયો. ત્યારે તમામ રાજાએ એમ કહેવાય કે રાજા એના તમામ મંત્રીઓને બોલાવી અને નિર્ણય કર્યો કે તાત્કાલિક શું કરવું જોઈએ, માણસોને આ ભૂખ छिपावा માટે શું કરવું જોઈએ? ઓછા પૈસે ઓછા ખર્ચે માણસની ભૂખ તૃપ્ત થઈ જાય એવો ઈલાજ. ત્યારે સાંભળજો, તમામ મંત્રીઓએ કીધું કે એક જ ઉપાય છે, અનાજ પકાવો તો એમાં 4 મહિના લાગે ત્યારે અનાજ પાકે. પણ તમામ શિકારીઓને કહી ગયો કે શિકાર કરી નાખે, માણસ માંસાહારી બાજુ પાછો ફરે તો કાંઈ આ એક જ દિવસમાં ઉત્પત્તિ. એના પ્રધાનમંત્રી હતા એ એમાં સહમત નતા. તમામ મંત્રીઓનો એક બાજુ મત છે ને એક બાજુ કેવલ પ્રધાનમંત્રીનો, રાજાનો જે પ્રધાનમંત્રી હતા એણે એવું કીધું કે ના ભાઈ, કોઈનો જીવ લઈ અને પછી પેટ આપણું એ ભૂખ છીપાવવી એ કોઈ સારી વાત નથી. અને ઓલા મંત્રીઓ કીધું પણ મફતમાં છે ને, ખાલી 150 માણસ તમે રોકી ગયો તો 150 માણસ એક દીમાં કેટલો શિકાર કરી શકે અને એની શું કિંમત? એનો જવાબ કાલે આપીશ. કાલની પાર્લામેન્ટરી બોર્ડમાં, કાલની આપણી સભામાં આનો નિર્ણય કરવામાં આવશે. પ્રધાનમંત્રી હતા એ આ તમામ મંત્રીઓના ઘરે ગયા. ટૂંકી વાત છે.
તમામ મંત્રીઓ પેલા જેણે ખરડો પસાર કરવા પોતાની દરખાસ્ત મૂકી હતી એ મંત્રી પાસે આ પ્રધાનમંત્રી ગયા કે કેમ આવ્યા ભાઈ અત્યારે, કે તમને ખબર નથી કાંઈ, કે ના આપણા રાજાને ઓચિતા બીમારી લાગુ પડી ગઈ અને અત્યારે વૈદ્ય ને બધા ત્યાં બેઠા છે. તો એ બધા ડોક્ટરોનું વૈદ્યોનું એવું કહેવાનું છે કે તમારા ફલાણા ખાતાના જે મંત્રી છે ને એ 32 લક્ષણા છે, બહુ સારા છે, બહુ વિચારવાન છે. એના હૃદયને કાપીને એમાંથી 1 તોલું એના માઉસનો ટુકડો લાવો, 1 જ તોલું, અને એ આ દવામાં ભેળવી અને પછી રાજાને પાવ એટલે તમે સાજા થઈ જાઓ, રાજા સાજા થઈ જાય. એટલે તમને 1 લાખ કોરી રાજ તરફથી ઇનામ મળે છે. 1 લાખ કોરી તમારા પરિવારનું કાયમ કલ્યાણ થઈ જાય. એટલે 1 લાખ કોરી તમારી માટે જો આ થેલી લઈને આવ્યો છું એટલે તમારે કે બોલો કે ભાઈ મારે ન દેવાય, લાખ કોરી મારે શું કરી, પણ કે પણ રાજાએ કીધું છે કે ઈ મંત્રી બહુ સારા છે અને માઉસની તો શું કિંમત છે, છતાં તમારા 1 તોલું માઉસમાં 1 લાખ કોરી રાજા દેવા તૈયાર છે. બોલો કે આલ્યો બીજા લાખ કોરી હું આપું, 2 લાખ કોરી કોકને આપજો અને એની પાસે લઈ લો, પણ ભલાથી મને રહેવા ગયું. 1 લાખ એની લીધી. સાહેબ કહેવા જો એક રાતમાં 8 અષ્ટપ્રધાન મંડળ હતું, એ 8 મંત્રીઓની ઘેરેલી લાખ કોરી મંત્રીએ લીધી, પણ કોઈએ 1 તોલું માઉસ ના આપ્યું. સવારમાં સભા બેઠી હતી, રાજા આવ્યા, તંદુરસ્ત જ હતા, રાજાને કાંઈ નહોતું. એટલે મંત્રીઓ કીધું કે બાપુ કાંઈક તમને તકલીફ હતી ને? ઓલો કે મને ખબર નથી. તક પ્રધાન કહેતા હતા. ત્યારે પ્રધાને 8 લાખ કોરીનો ઢગલો કર્યો અને કીધું કે આ બધા કાલે એમ કહેતા હતા કે માઉસની શું કિંમત, તો સાહેબ 1 તોલા ખાલી 8 તોલા માઉસની આ કિંમત છે. અને ઓલા મનોમન વિચારી ગયા કે આપણું જાય છે ને ત્યારે ખબર પડે છે કે આ કેટલાની કિંમતનું છે. પણ સાહેબ જેનું નાનું એવું કુકડું તમે લઈને નીકળ્યા હો તો એની માને તો પૂછો. એક મૃગલાને તમે મારો ત્યારે મૃગલીને તો પૂછો. એટલી વાત જ્યાં ભગવાન કૃષ્ણએ પારાધીને કીધી ને, તો પારાથી એટલું કીધું કે કૃષ્ણ ગાવું છે ક્યાંય મળે એવી, આપણે 8-10 ગાવું રાખીને ગાવું સારવી છે, બાકી આ ધંધો કરવો નથી. ગાયુંને દોઈને એનું દૂધ પીશું. કહેવાનો અર્થ વિચાર જ્યારે માણસનો પલટી ખાય છે ત્યારે જ મેળ આવે છે. બાકી જે કોઈ દી યુ ટર્નમાં ન માનતા હોય ને એ દંડ ભરે, બાકી પાછો ન ફરે. ભલા માણા પોતાનો રોડ જો ચૂકાઈ જાય તોય માણસને દંડ મળતો હોય. એટલે આપણે વાત એ છે કે આધી રોટી ખાવાનું બંધ કરો. ખાતા એટલું ખાવાનું, પણ આધી રોટી ખાएंगे देश को बचाएंगे नहीं. 2 रोटला खाएंगे देश को बचाएंगे.